ધ્યેય કે હૂંફ? સુખી જીવન માટે શું વધુ જરૂરી છે, ધ્યેય કે હૂંફ? કદાચ જવાબ આ બંનેનું સંતુલન છે. આપણે ઘણીવાર આપણી ખુશી એક જ જગ્યાએ શોધીએ છીએ, કોઈ માત્ર સંબંધોમાં, કોઈ માત્ર કામમાં. પણ શું એક જ વસ્તુ આખું જીવન પૂર્ણ બનાવી શકે છે? કદાચ નહીં. કારણ કે કર્મ તમને ધ્યેય આપે છે, દરરોજ ઉઠવાનું એક કારણ આપે છે, તમારી ક્ષમતાઓને અર્થ આપે છે, જ્યારે સંબંધો તમને હૂંફ આપે છે, એવો અહેસાસ આપે છે કે તમે એકલા નથી, અને પ્રકૃતિ તમને શાંતિ આપે છે, યાદ અપાવે છે કે જીવન માત્ર દોડવાનું કામ નથી, ક્યારેક 2 મિનિટ થોભવું પણ જોઈએ. કદાચ જીવનની પૂર્ણતા એક જ વ્યક્તિ, એક જ સંબંધ અથવા એક જ સિદ્ધિથી નથી મળતી. એ મળે છે ધ્યેયથી, હૂંફથી અને શાંતિથી, અને આ ત્રણેયના સરખા સંતુલનથી. કારણ કે કર્મ તમને આગળ વધારશે, સંબંધો તમને સંભાળશે અને પ્રકૃતિ તમને ફરીથી પોતાની ઓળખ સાથે મળાવશે. જીવનને માત્ર સફળ નહીં, સંતુલિત બનાવજો. તમને શું લાગે છે, આપણા જીવનમાં સંતુલન વધારે ક્યાંથી આવે છે? ધ્યેયથી, હૂંફથી કે શાંતિથી? કે આ ત્રણેયના સંતુલન જ જીવનને સાર્થક બનાવે છે? તમારા વિચારો મને કમેન્ટમાં જરૂરથી જણાવશો.